અમરેલીના લાઠીના હિરણા ગામના તળાવમાં ડૂબી જતા બે બાળકોના મોત થયા હતા। બે સગા ભાઈઓના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। હિરાણા ગામના 3 બાળકો તળાવ પાસે પશુ ચરાવવા ગયા હતા। આ દરમિયાન એક બાળક તળાવમાં નહાવા પડતા ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા બે અન્ય બાળકો પણ તળાવમાં પડતા ત્રણેય બાળકો તળાવમાં ગરકાવ થયા હતા। આ ઘટના બાદ આસપાસ રહેલા લોકોએ ત્રણેય બાળકોને તળાવમાંથી બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા। આ ઘટનાની જાણ થતાં સરપંચ સહિત ગ્રામજનોએ ઘટના સ્થળે દોડી આવી બાળકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બે બાળકોને મૃત જાહેર કર્યા હતા, જ્યારે ત્રીજા બાળકનો આ બાદ બચાવ થયો હતો। પોલીસે બે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા। અમારા ગામમાં કોળી સમાજના બંને બાળકો સવારમાં તળાવમાં ડૂબ્યા એનો મને 9:30 ફોન આવ્યો અને એની ઉંમર અંદાજે 10 થી 12 વર્ષ છે। અમે સ્થાનિકો દ્વારા એને બહાર કાઢવામાં આવ્યા અને બાજુની સિવિલ હોસ્પિટલ લાઠીમાં એને સારવાર માટે લાવવામાં આવ્યા। ત્યાં ડૉક્ટર દ્વારા તપાસવામાં આવ્યા તો મૃત જાહેર કરવામાં આવ્યા। તે બદલ અમારા ગામમાં શોકમગ્ન બન્યું છે અને બહુ દુઃખદ ઘટના